સુરતના પાલ વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક પાછળ કૂતરું દોડતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પડતા તેનું કરુણ મોત નીપજ્યું। સુરત શહેરના અનેક વિસ્તારમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું। એક બાઇક સવારનું કરુણ મોત થવા પામ્યું। પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક યુવક પાછળ અચાનક કૂતરું પાછળ દોડતા અને પગમાં બચકું ભરવાની કોશિશ કરતા ગભરાઈ ગયેલા બાઇક ચાલકનું સંતુલન ના રહેતા નીચે પટકાયો, જેમાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યું હતું। યુવકનું મોત થતાં 6 વર્ષની બાળકીએ પિતા અને તેની ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવવાનો વારો આવ્યો। નમસ્તે, મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ, જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે, જે ઘનશ્યામ શામજી પરમાર। ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા, બિકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગટનેર, ત્યાં અરાઉન્ડ 12-12:30 વાગ્યાની ઘટના હતી। એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાગ્યો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા, જે રીતના બેલેન્સ એનું હલતું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે। ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર, ઉંમર 31 વર્ષ છે અને હાલમાં એને 6 વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઇફ છે, પ્રેગ્નન્ટ છે, 6 મંથ અત્યારે એમનું ચાલે છે। તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે, જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર વિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ। તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।